આ પૃથ્વી પર આવ્યા છીએ ને એનું કારણ છે. 1984 મારું 12મું થયું. 12મું થયું. મેં સાયન્સ રાખ્યું, મેં તો ડોક્ટર થઈ જઉં, ગરીબી દૂર થઈ જાય. NS સોડિયમ, K પોટેશિયમ, NH ફોર, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્રુપર, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, Cl ક્લોરાઇડ, એમિનો બધું આવડે. 54% આયા. ચેક રિટર્ન. હવે 1984 સંજય રાવલને 54% કેમ આવ્યા? કેમ કે આજે 28 તારીખે આણંદમાં સેમિનાર કરવા આવવાનું હતું એટલે 54% આવ્યા. આ મારા વેદો, પુરાણો, ઉપનિષદો ને ભગવદ્ ગીતા મને સમજાવે છે. જે સાલી હવે હું શું કરું, ટકા ના મરી જઉં, મરી જાય ને પાર આવે તું ખોટો બોજ છે. દીકરા દીકરીઓ તમારા જેવા 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા. આખો હિસ્ટ્રી લખો. હાલ આપણે મંદિર જતા કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા. હાલ પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. આમ તો જોરદાર. ધેર ઇઝ હાયર મેથેમેટિક્સ. જીવન તમને જે ભણાવે છે એવું છે નહીં. 6 6 36 નહીં, 6 6 50 થાય છે, સીધું 52 થાય છે. તમને બધું ઊંધું ભણાવ્યું છે અને એટલે આપણે બધા ચિંતામાં અને ભયમાં જીવીએ છીએ. આવા સમયે એક સશક્ત યુવાન, એક મજબૂત મનોબળ વાળો માણસ તૈયાર થાય ને, જે આ દેશે વેદો, પુરાણો, ઉપનિષદો ને ગીતા દ્વારા આ દેશને શીખવાડ્યું. અને આપણે નસીબ છીએ કે ગમે તેમ પણ હવે આપણી ભાગવત ગીતા આપણે ભણી શકશું. આ સમય આવ્યો છે. હું એને અભ્યાસક્રમની સાથે નથી જોડતો, એ જીવન જીવવાની શૈલી. તકલીફ શું હતી અત્યાર સુધી? સાલું સ્કૂલ કોલેજોમાં ભણાવે ને, જીવનમાં કામ નહોતું આવતું, અને જીવનમાં જે કામ આવે સ્કૂલોમાં ભણાવતા નતા. પણ હવે આ શરૂ થઈ રહ્યું છે. કદાચ આપણે થોડાક નસીબદાર ઓછા છીએ, પણ હવેનું જનરેશન જે આવશે એને અત્યારે જે નવી શિક્ષણ નીતિ આવી છે, 5+3+3+4, તમારા બાળકોને આનો લાભ મળવાનો થશે. લગ્ન બી થશે, બાળકો બી થશે. પેલો ભાઈ તો ટેન્શનમાં આવી ગયો એકદમ. અમારા ત્યાં તમારે નહીં થાય. જબરજસ્ત બદલાવ હું જોઈ રહ્યો છું અને હું તમને કહેવા આવ્યો છું કે આ બદલાવની સાથે આપણે જો બરાબર ચાલીશું ને તો આપણો તો પ્રગતિ થશે, પણ આ દેશની અંદર આપણું બી કંઈ કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ. આપણે મરી જઈએ તો હાલા લોકો વન્સ મોર કહેવા જોઈએ, હે ને? આનું નામ આ આપણે જો જીવી શકીએ તો મજા છે. તકલીફ શું છે? તમે સ્કૂલમાં જાઓ તો તમારે પ્રાર્થના કરાવે, ખબર છે? પહેલા જ પીરિયડમાં, એટલે બધાને આવી રીતે બેસાડે. પછી સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી હોય, ચલો પ્રાર્થના, આંખો બંધ. અલા ખુલ્લી રાખી ના થાય, હે? બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. અલા ખુલ્લી રાખે પેલી બેન દેખાય, માતાજીનો ફોટો દેખાય, ધ્યાન તો ત્યાં, એ બંધ. અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના કરાવે, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એક તો આ અંધારું હોય, લોકો કાલ સ્કૂલ જ નથી જવું. આંખો બંધ કરીને દીકરા દીકરીઓ પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી સરસ કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું, આ શીખવાડ્યું. એમ પૈસા માટે, સંપત્તિ માટે દોડવાનું નથી, પણ દોડવાનું જ એવી રીતે છે કે સફળતા જખ મારીને આવે. ભગવાનને પણ જખ મારીને આપવું પડે, આ દાવા સાથે કહું. અને એ આ સનાતન સંસ્કૃતિની તાકાત હતી. અને એટલે આ દેશમાં લોકો સુખી હતા. 7 લાખ ગુરુકુળો ખતમ કરી અને આખું જે બીજું અંગ્રેજી કલ્ચર દાખલ કર્યું. અને ધીરે ધીરે આપણને એમ થયું કે આપણે તો નક્કામાં છીએ, આ બધા ધોરિયાઓ બધું જોરદાર કરે છે. પણ છેલ્લા 5 7 10 વર્ષથી હું જોઈ રહ્યો છું કે હવે એ વિચારોને આપણે મક્કમતાથી લોકો સમક્ષ રજૂ કરી શકીએ કે આપણે પિસ્તોલ છીએ, તોપ છીએ. ખાલી આપણી ફિલ્મ રિલીઝ નથી થઈ. હું તમારી ફિલ્મ રિલીઝ કરવા માટે આવ્યો છું. દરેક માણસ સફળ થવા પેદા થયો છે. આવી જાઓ, આવી જાઓ. એક સાથે આવી જાઓ. છેલ્લા ઘણા સમયથી હું જ્યારથી પબ્લિક લાઈફમાં છેલ્લા 7 વર્ષથી હું પબ્લિકલી બોલું છું. હું સિસ્ટમ વિરુદ્ધ બોલ્યો છું, હું સરકાર વિરુદ્ધ બોલ્યો છું, હું જ્યાં મને ન ગમ્યું ત્યાં બોલ્યો છું. અને એ તાકાત મને મારા ધર્મ ગ્રંથોએ આપી છે. પણ જ્યારે સારું હોય, સાચું હોય તો એ પણ કહેવું, એ પણ આપણું નાગરિક તરીકેનું દાયિત્વ છે. મૂળ વાત પર આવું છું કે આજે તમને અહીંયા ભેગા કરવાનો એકમાત્ર હેતુ એ છે કે સમય હવે ઓછો છે.
જ્યાંથી કદાચ આપણે જે સમય ગયો એ પાછો નહીં આવે, પાણી ઢળી ગયું પણ હવેનો સમય આપણા હાથમાં છે. અને થોડીક જે વાતો આપણા ધર્મ ગ્રંથોનો જે આખો સાર છે એ હું તમને કહેવા આવ્યો છું. અને મારો દાવો છે, મારી ચેલેન્જ છે, હમણાં જ તમારા બધાના પ્રતાપે ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ મારા પૂરા થયા. મને પણ નવાઈ લાગી કે 1 મિલિયન લોકો ફોલો કરે. હું તો કોઈ વક્તા નથી, પણ એ મારી વાતો, અને મારી વાતો શું છે, તમે આજે અહીંયા કેમ બેઠા છો? હું સારું નથી બોલતો, તમે સારા છો એટલે તમને તાલિયાની વાત ગમે છે કે હાલો સાચું કહે છે. આપણે બોલી નથી શકતા પણ આ બોલે છે માટે તાળી પાડો. એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. હે ને, જીવન સાલું અહીંથી જીવાય છે. એટલે આ દેશની જે તાકાત હતી એને મને ખબર પડી. હું હમણાં અમેરિકા ગયો કોવિડ પહેલા તો એક મોટું મ્યુઝિયમ હતું. એની અંદર એક કાચની પેટી અને બધા ધોળિયાઓ આમ જોવે, વેરી નાઇસ વેરી નાઇસ. હું સાલું છે શું, $20 ટિકિટ, $20 ગુણ્યા 80 150 થાય. મેં કીધું હાલો આપણે આટલા આવ્યા છીએ. તો મેં જોયું તો અંદર શું પડેલું ખબર છે? તૂટેલા માટલાના 3 ટુકડા. હવે માટલું તૂટી જાય તો મેં પેલા ધોળિયાને બોલ્યા, મેં તો શું છે? ઓ જેન્ટલમેન, યુ ડોન્ટ નો, ધીસ ઇઝ 300 years old pieces of pot. મેં કીધું અમારા આણંદમાં લોકોના ઘેર એક 1000 વર્ષ જૂના લોટા જે સાલી વેલ્યુ નથી. જે દેશ પોતાની સંસ્કૃતિ, પોતાનો વારસો ભૂલી જાય છે ને નાશ પામે. પણ હું જોઈ રહ્યો છું જે રીતે શંકરાચાર્યજીની મૂર્તિ થઈ, જે રીતે જબરજસ્ત કામ થયું છે, હું જે જોઈ રહ્યો છું. હું નાત જાત ધર્મ સંપ્રદાયમાં માનતો નથી, પણ આ એક જ દેશ છે જ્યાં સનાતનીઓ જીવી શકે છે. અને ત્યાં આગળ એને ફરીથી હિંમતભેર બોલવાની તાકાત હવે લોકોમાં આવી છે. અને એને હવે જરૂર છે એને જીવવાની.